નમસ્કાર મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો લોકો સતત સવાલ કરી રહ્યા છે કે સોનું ક્યારે સસ્તું થશે। ખાસ કરીને વાત કરીએ તો મિત્રો 2024માં સોના ચાંદીની કિંમતોમાં કેટલો ઘટાડો થશે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં શું રહેશે સોના ચાંદીના ટાર્ગેટ, જેની માહિતી મેળવીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો હાલ હમણાં જ સમાચાર સામે આવી રહ્યા છે કે 2026માં સોનું ઘટશે તો કયા આધારે ઘટશે, જેની સાથે વાત કરીએ તો મિત્રો જો તમે લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો બધા જ લોકો માટે એક ખૂબ જ રાહતના સમાચાર આવી રહ્યા છે। જી હા મિત્રો, આજ રોજની વાત કરી લઈએ તો આજે માર્કેટમાં સોનું જે છે એ ફરીથી ઘટતું જોવા મળી રહ્યું છે, જેની સાથે રોકાણકારોની વાત કરી લઈએ તો મિત્રો સોનાની કિંમતોમાં રોકાણકારોની માંગ પણ હવે ધીમી ગતિએ વધતી જોવા મળી રહી છે। તો સૌપ્રથમ આજના તાજા ભાવની વાત કરી લઈએ તો 22 કેરેટ સોનાની કિંમતોમાં આજે 1 ગ્રામ સોનાની કિંમતો 11,930માં, જ્યારે 10 ગ્રામ 1,19,300માં, જ્યારે 100 ગ્રામ 11,93,000માં જોવા મળી રહી છે। તો 22 કેરેટ સોનામાં આજે ઘટાડો નોંધાયો છે। ત્યારબાદ મિત્રો 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરી લઈએ તો આજે 1 ગ્રામ સોનું 13,015માં, જ્યારે 10 ગ્રામ 1,30,050માં, જ્યારે 100 ગ્રામ 13,01,500માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો 24 કેરેટ સોનામાં પણ શુદ્ધ સોનું માનવામાં આવે છે। ત્યારબાદ વાત કરી લઈએ ચાંદીની કિંમતોની તો મિત્રો ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે। તો આજે 1 ગ્રામ ચાંદી 190માં, જ્યારે 10 ગ્રામ 1,900માં, જ્યારે 100 ગ્રામ 19,000માં અને 1 કિલો 1,90,000માં જોવા મળી રહી છે। તો મિત્રો હવે વાત કરીએ તો જે લોકો સોનું ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છે એ બધા જ લોકોને 2026માં સોનું કેવી રીતે સસ્તું થશે, તો જ્યારે મિત્રો શેર માર્કેટ જેની સાથે નિફ્ટીમાં તેજી અથવા તો મંદીનો માહોલ જોવા મળે ત્યારે સૌથી વધારે સોનાની કિંમતોને અસર થતી હોય છે અને સોનું મોંઘું અને સસ્તું થતું પણ જોવા મળતું હોય છે। જેની સાથે સાથે વાત કરી લઈએ તો મિત્રો સોનાના દાગીના હવે સસ્તા થશે કે મોંઘા, તો મિત્રો 2026ની શરૂઆતની વાત કરી લઈએ તો 2026માં જો સોનાની માંગમાં ઘટાડો જોવા મળે તો સોનું સસ્તું થઈ શકે છે। જેની સાથે ચાંદીની કિંમતોની પણ વાત કરી લઈએ તો મિત્રો ચાંદીના ભાવમાં પણ ભારે તેજી જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। ખાસ કરીને ચાંદીનો ઉપયોગ જે છે એ મિત્રો બિઝનેસ લેવલે ખૂબ જ વધી રહ્યો છે અને જ્યારે ચાંદીની કિંમતોમાં બિઝનેસ લેવલે ઉપયોગ વધતો જોવા મળે ત્યારે ચાંદી પણ મોંઘી થતી જોવા મળતી હોય છે। તો સોલાર પેનલ બનાવવામાં, જેની સાથે સાથે વાત કરી લઈએ તો મિત્રો ઈવી બાઇક, જેની સાથે ઇલેક્ટ્રોનિક ઉપકરણો બનાવવામાં પણ ચાંદીની માંગ ખૂબ જ વધી રહી છે, જેના કારણે 2026 દરમિયાન ચાંદીની કિંમતોમાં પણ કડાકો બોલે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। જ્યારે મિત્રો હાલ સોનાના ભાવની વાત કરી લઈએ તો 2026માં સોનાની માર્કેટ ક્રેશ થશે તો લોકો જે છે એ પોતાનું પ્રોફિટ મેળવવા માટે જે સોનાની ખરીદી કરી લીધી છે એ સોનાને સેલિંગ કરી દેવામાં આવે। જેની સાથે વાત કરીએ તો લગ્નગાળાની મોસમ હળવી પડતાની સાથે સોનાની માંગમાં પણ ઘટાડો જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો આગામી દિવસોમાં હવે જે લોકો સસ્તું સોનું અથવા તો સોનાના દાગીના બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છે એ લોકોને સોનાની કિંમતોમાં ઘટાડો થતા સોનાની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારોની વાત કરી લઈએ તો જ્યારે પણ વૈશ્વિક લેવલે સમસ્યા જોવા મળે અથવા તો વાત કરી લઈએ તો મિત્રો સોનું જે છે એ જ્યારે મોંઘું થતું હોય છે તો તેની પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય છે। જેમ કે વાત કરીએ તો મિત્રો ખાસ કરીને કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની ખરીદી, જેના લીધે સોનાની માંગ ખૂબ જ વધતી જોવા મળતી હોય છે અને જ્યારે સોનાની માંગ વધતી જોવા મળે ત્યારે સોનાના દાગીના જેમ કે સોનાના હાર, સોનાના બ્રેસલેટ, સોનાની વીંટી જેવા દાગીના માર્કેટમાં મોંઘા થતા પણ જોવા મળતા હોય છે। તો હવે જો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। અને ઘણા બધા શહેરોની વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં તફાવત જોવા મળે તો જેના મુખ્ય કારણો કે જીએસટીના કારણે સોનાના દરમાં ફેરફાર થતો હોય છે અને ઘણા બધા મિત્રો હજુ પણ સતત સવાલ
કરી રહ્યા છે કે જો સોનું ઘટશે તો કેટલું સસ્તું થશે. તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે હાલ સોના ચાંદીની કિંમતોમાં કોઈ મોટો ઘટાડો જોવા મળે તેવી કોઈ પણ સંભાવનાઓ નથી જોવા મળી રહી. તેમ છતાં વાત કરી લઈએ તો મિત્રો જ્યારે માર્કેટ ક્રેશ થતું હોય છે ત્યારે યુએસ ડોલરમાં મજબૂતાઈ જોવા મળતી હોય છે, ત્યારે સોનાની કિંમતોમાં ઘટાડો થતો પણ જોવા મળતો હોય છે. તો આવી જ રીતે જો તમે આગામી દિવસોમાં સોનું ખરીદી રહ્યા છો તો જ્યારે પણ તમે સોનાની ખરીદી કરો છો ત્યારે તમને તેની શુદ્ધતા તપાસવા માટે હોલમાર્ક પણ આપવામાં આવે છે. તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં એનાલિસિસ કરી અને 2026માં લાઈવ ભાવની સંપૂર્ણ માહિતી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટમાં મેળવતા રહીશું. તો હવે સોના ચાંદી 2026માં કેટલું સસ્તું થશે જેની માહિતી નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ.